કે એ આ બધી ભાવનાઓના ચિહ્નો જે અહીંયા બિરાજમાન છે એ બધા જ ચિહ્નો દિવ્યતમ છે, જે નિકુંજમાં તમારો પ્રવેશ કરાવનારા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આદિ પણ ખૂબ ભાવાત્મકતા આની ગણાવી છે કે આ ચાર ખૂણા એ ચાર પ્રકારની નિકુંજ છે. શ્રીનાથજીની જે પીઠિકામાં ચાર ખૂણા છે એ ચાર નિકુંજ છે. એમાં જે શુક મસ્તક પર બિરાજમાન છે એ લીલા શુક છે. એ શુક કોણ છે એનો ભાવ હરિરાયજીએ બતાવ્યો કે સ્વામીજીએ એક પોપટ પાળ્યો છે લીલામાં. સુવા પઢાવત સારંગ નૈની. રોજ રાત્રિના સમયે જે લીલા થઈ હોય ને, સ્વામીજી એ શુકને હાથમાં લે અને એ બધી જ લીલાઓનું અવગાહન કરે. તો એ જે લીલા શુક છે એ શ્રીનાથજીની ઉપર બિરાજમાન છે અને અખંડ ભગવદ લીલાઓનું ગાન કરતો રહે છે. એટલે જ્યારે શુકના તમે દર્શન કરો ત્યારે ભગવદ લીલાઓ તમને સ્ફુરવા લાગે. એટલે જ આપણે ત્યાં જે ઠાકોરજીના પદ ગાય એને શું કહીએ? કીર્તનિયા. કીર્તનિયા કહીએ ને. કીર એટલે પોપટ, તનિયા એટલે એના વંશજો. એટલે કે આ જે કીર્તન ગાનારા છે એ તો બધા સુખદેવજીના વંશજો છે. આપણા અષ્ટસખા જે કીર્તનિયાઓ છે સુખદેવજી, જે લીલા સુખદેવજી ભાગવતમાં ગાઈ ન શક્યા, કારણ કે પરીક્ષિતે તો પ્રશ્ન કરી દીધો, શંકા કરી દીધી, તો એ જ લીલાઓ સુખદેવજી અષ્ટસખાના હૃદયમાં બિરાજી અને સઘળી લીલાઓ ગાઈ છે. એટલે એને કહેવાય કીર્તનિયા. આગળ કહ્યું કે જે લીલા સુખ છે સ્વામીજીનો સુખ છે. એક બાજુ જે બિરાજમાન છે ગાયો છે એના ભાવ છે. ત્રણ મુનિઓ બિરાજમાન છે, એ ધર્મ અર્થ કામ છે. આ ત્રણેય પુરુષાર્થ રૂપે આ ત્રણેય મુનિઓ બિરાજમાન છે. એ ત્રણેય મુનિના દર્શન કરો તો ધર્મની પ્રાપ્તિ થાય, અર્થની પ્રાપ્તિ થાય ને કામનાઓ સિદ્ધ થાય. પણ સાવધાન, વૈષ્ણવનો ધર્મ અર્થ અને કામ કંઈક જુદો છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સેવા એ જ આપણો પરમ ધર્મ છે. ભગવાન જ આપણું સર્વસ્વ ધન છે. ધર્મ હિ તે પાયો યહ ધન. અને કામ શું છે? તો કે પ્રભુને જોવાની ઈચ્છા એ જ ભક્તનો કામ છે. તો આ ત્રણેય મુનિઓ ધર્મ અર્થ કામ છે. નરસિંહ ભગવાન જે ચિહ્ન છે નરસિંહ, એ નિકુંજના દ્વારના રક્ષક છે એવું ભાવનાઓમાં બતાવ્યું. કારણ કે જે અધિકારી છે એને જ પ્રવેશ કરવા દે છે, અને જે અનધિકારી છે એને સિંહ રૂપે દેખાઈ ડરાવીને પાછા મોકલી દે છે. કારણ કે આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ છે ને સિંહ, તો ભગવદીઓ આવે ને ભક્ત રૂપે દેખાય, અને અભક્ત આવે ને સિંહ રૂપે દેખાય અને ભગાડી દે. તો આમ નરસિંહ ભગવાન એ નિકુંજના દ્વારના રક્ષક છે એમ કહીને બતાવ્યું. જે મોર છે એ નિષ્કામ ભક્તોના પ્રતીક છે, જે ભગવદીઓ છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગોમાં લીલા ચરિત્રમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા અને ગંગાજીને પેલે પાર રોકાયા અને ગોપીઓને સમાચાર મોકલ્યા કે મારા માટે ભોજન બનાવીને લાવો. અને ગોપીઓ ભોજન બનાવીને આવી અને યમુનાજીના કાંઠે આવીને ઊભી રહી ગોકુલમાં, અને આ બાજુ મથુરામાં રોકાયા દુર્વાસા મુનિ પેલે પાર. હવે યમુનાજીમાં એટલું પૂર આવી રહ્યું છે. ગોપીઓને થયું કે આ મુનિએ આપણને ભોજન માટે કહ્યું તો છે, અને નહીં લઈ જઈએ તો શ્રાપ આપી દેશે. અને યમુનાજીમાં આટલું પૂર છે તો પાર જવું કેમ? કઈ રીતે જવું? જોયા તો બાજુમાં ઠાકોરજી વેણો લઈને ઊભા હતા. હવે કોઈ રસ્તો ન મળ્યો એટલે પ્રભુ દેખાયા. પ્રભુ કંઈક રસ્તો કરો કે આ યમુનાજી માર્ગ આપે. શું કરીએ કે યમુનાજી માર્ગ આપે? ઠાકોરજીએ કહ્યું યમુનાજી પાસે જઈને ઊભા રહો અને એટલું બોલો કે જો કૃષ્ણ નિષ્કામ હોય તો તમે માર્ગ આપી દો. અરે હમણાં તો રાત્રિનો આ રાસ કર્યા, અમે કેમ કહીએ કે આપ નિષ્કામ છો? આટલી લીલાઓ આપની સાથે રોજ કરીએ છે અને આપ એમ કહો છો કે આપ નિષ્કામ છો? મેં કહ્યું એમ કરીને તો જુઓ. અને ગોપીઓ આવી યમુનાજી પાસે હાથ જોડીને ઊભી રહીને એટલું બોલી, જો કૃષ્ણ નિષ્કામ હોય તો અમને માર્ગ આપો. અને એટલામાં જળ ઓસરી ગયું, રસ્તો મળી ગયો. ગોપીઓને આશ્ચર્ય થયું કે કૃષ્ણ રોજ રાસ કરે છે છતાંય નિષ્કામ છે. પાર આવી ગયા.
પ્રભુએ નિષ્કામતા પ્રમાણિત કરી અને ત્યાં દુર્વાસા મુનિને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને પાછા વળ્યા અને એટલું પૂર, આમાં રસ્તો ક્યાંથી મળે ને પાર કેમ થવું? ત્યારે દુર્વાસા મુનિને કહ્યું કે આપ અમને કોઈ રસ્તો બતાવો કે આમાંથી પાર કેમ ઉતરવું? ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું, યમુનાજી આગળ ઊભા રહીને એટલું બોલો કે દુર્વાસા મુનિ નિરાહારી હોય તો રસ્તો આપી દો. અરે હમણાં જમાડીને પેટ ભરીને નીકળ્યા અને આપ કહો છો નિરાહારી? આવું ક્યાંથી સંભવે? અમારા ભાણામાં કાંઈ બચવા નથી દીધું, બધું આરોગી ગયા અને પાછા નિરાહારી ક્યાંથી? પણ કહ્યું તો પ્રયોગ તો કરીએ. અને બે હાથ જોડીને ઊભા રહીને બોલ્યા, જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો યમુનાજી માર્ગ આપો. જળ તુરંત ઓસરી ગયા અને રસ્તો મળી ગયો. અને ત્યારે ગોપીઓને સમજાયું, આ રાસ કરતો કૃષ્ણ એ નિષ્કામ છે અને ભોજન કરતા દુર્વાસા મુનિ એ સદા નિરાહારી જ છે. એ તો ભક્ત થઈ અને ભગવાનના રસનો પાન કરીને ઉડકાર લે છે. આવી કથાઓ આપણે ત્યાં મળે છે. તો આમ આ બધા નિષ્કામ ભક્તો છે, એની કથાના ચરિત્ર આપણે ત્યાં કયા છે. બે ગાયો છે, એ પૃથ્વી અને ધર્મનો સંવાદ છે. શેષજી છે, એ ભગવાનની સૈયા છે. આવા ભાવ બતાવ્યા, અદ્ભુત સ્વરૂપ બતાવ્યા શ્રીનાથજી બાવાના. અને શ્રીનાથજી બાવાના આ સ્વરૂપને વંદન કરતા આપણે ત્યાં કહ્યું, દક્ષિણ કર કટિપે ધર્યો ઊર્ધ્વ કરવામ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આઠોયા. દક્ષિણ કર કટિપે ધર્યો, જમણો હાથ કટી પર ધર્યો ઊર્ધ્વ કરવા, ડાબો હાથ ઉપર ભક્તોને બોલાવવા. શ્યામ રૂપ શ્રીજી સદા, એવા રક્તશ્યામ મેઘશ્યામ શ્રીજી સદા નિરખો આઠો યામ, એવા શ્રીજીના આઠો યામ દર્શન કરો. તો આવા સ્વરૂપની ચર્ચા મેં યત્કિંચિત બહુ ટૂંકમાં કરી, કારણ કે વિસ્તાર ઘણો છે. એક તત્વને સમજાવવા જઈએ તો પ્રગટ ભાગવતજી છે, 10 પ્રકારની ભક્તિ છે, નિકુંજના વિભાવ અનુભાવ વિચારી, આવા જુદા જુદા ઉદ્દીપન વિભાવરૂપ ચિહ્નો છે જેનાથી ભગવદ રસ નિશ્રે છે. એ જ રીતે જુદી જુદા તત્વોની જુદી જુદી ભાવનાઓ છે. એવા અનેક પ્રકારની શ્રીનાથજીના સ્વરૂપની ભાવના આપણા આચાર્યોએ આપણને બતાવી. એ સ્વરૂપને વંદન કરીએ. હવે પ્રવેશ કરીએ લીલા. નામનું દર્શન કર્યું, સ્વરૂપનું દર્શન કર્યું, હવે લીલાનું દર્શન કરીએ. ય સબ લીલા કરત કનાઈ આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, પ્રભુની પ્રત્યેક લીલા આનંદાત્મક છે. અને શ્રીનાથજીના ચરિત્રની જો લીલાની વર્ણન કરું તો આનું લીલાનું દર્શન તો છેક ગર્ગ સંહિતામાં જવું પડે. યમુનાજી કઈ રીતે પધાર્યા, ગિરિરાજ બાબા ભૂતલ પર કઈ રીતે પધાર્યા, એની ચર્ચા કરવી પડે. અને આ શ્રીનાથજી સ્વરૂપે શ્રી કૃષ્ણ કેમ પ્રગટ થયા, ક્યાંથી પ્રગટ થયા, જો ચર્ચા કરીએ તો જઈએ સીધા ગોવર્ધન યાગની કથામાં. 7 દિવસ સુધી શ્રીનાથજી બાબાએ આશ્રયનું દાન કર્યું. સકલ વ્રજવાસીઓના સકલ આશ્રયોને, અન્ય આશ્રયોને છોડાવી દીધા, અનન્ય આશ્રયનું દાન કર્યું. એકવાર જ્યારે પ્રભુને હવે વ્રત છોડીને મથુરા જવાનું છે, મનમાં છે કે મારા વગર નંદ અને યશોદાજી રહેશે કેમ? એટલે એકવાર નંદ અને યશોદાજી બિરાજમાન હતા. એમની નિકટ આવીને ઠાકોરજીએ કહ્યું કે અરી મૈયા, मैं ब्रज में अनेक लीलाओं करी, अनेक प्रकार की मैंने लीलाएं की हैं. हे मैया, तुझे कौन सी लीला में आ सकती है? तने मारी कई लीला गमे? मैं अनेक स्वरूप धारण કરીને અનેક લીલાઓ કરી. ગૌચારણ લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, વેણુનાદની લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, ચિરહણ લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, માખણ ચોરીની લીલા કરી ત્યારે એવું સ્વરૂપ. મારા લીલા અનુસાર કેટલા સ્વરૂપો છે. જો આપણે ત્યાં ભગવત સ્વરૂપો કેટલા પ્રકારના છે, કેવા કેવા ભિન્ન સ્વરૂપ. ક્યારેક વિઠ્ઠલનાથજી, ક્યારેક બાલકૃષ્ણલાલજી. આપણે ત્યાં હવેલીઓમાં ભારત વર્ષમાં જાઓ તો અનેક પ્રકારના તમને સ્વરૂપો જોવા મળે છે. તો એ જ નિકુંજ નાયક. જેમ કોઈ વ્યક્તિ હોય, એ ઘરે બેઠો હોય ત્યારે ફોટો પાડો, એ ઓફિસમાં કામ કરતો હોય ત્યારે ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો હોય ત્યારે ફોટો પાડો. વ્યક્તિ એક જ છે, જુદા જુદા કામ કરે છે. એમ કૃષ્ણ નિકુંજ નાયક એ જ શ્રીનાથજી છે, જુદી જુદી લીલાઓ કરી રહ્યો છે.
અને એ જુદી જુદી લીલા અનુસાર જુદા જુદા ભાવના દાન, જુદી જુદી કૃપાના દાન ઠાકોરજી કરે છે. કેટલા પ્રકાર, જુદા જુદા સ્વરૂપ. તો મૈયા, મેં અનેક સ્વરૂપો પ્રગટ કર્યા અનેક લીલાઓ દ્વારા, તને મારા કયા સ્વરૂપમાં આસક્તિ છે? અને ત્યારે યશોદાજીએ કહ્યું, લાલન, તારી અનેક પ્રકારની લીલાઓ અને અનેક સ્વરૂપો, પણ ત્યારે એ બધા સ્વરૂપોમાં તે જ્યારે ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને સમસ્ત વ્રજવાસીઓને આશ્રયનું દાન આપ્યું ને, એ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ મને અતિ પ્રિય છે. અને ત્યારે કહેવાય છે કે શ્રી કૃષ્ણ ઠાકોરજીએ પોતાના જ હાઈટ જેટલું, પોતાના જેટલું સ્વરૂપ સાક્ષાત પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યું, અને પોતાના જ શ્રીઅંગમાંથી સાક્ષાત સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ કરી અને નંદ યશોદાજીને નંદાલયમાં પધરાવીને કહ્યું, હું વ્રજ છોડીને જઈશ, પણ આ પ્રગટ સ્વરૂપે સદા વ્રજમાં તમારે ત્યાં બિરાજીશ. અને આની જે સ્વરૂપ સેવા ભોગ આદિ જે કાંઈ પણ કરશો, આ સ્વરૂપ દ્વારા સાક્ષાત તમને મારો અનુભવ થશે. અને એટલે જ તો યશોદાજી વ્રત છોડીને મજની તો આટલો કોઈ પ્રેમ કરતા હોય, તમારા બા તમારા પ્રેમને કારણે ઇન્ડિયાથી લંડન આવી જતા હોય, તો યશોદા કૃષ્ણ માટે વ્રત છોડીને મથુરા ન જઈ શકે? સંભવ જ નથી કે ના જાય. આટલા પ્રેમ કરનારા આટલા વ્રજવાસીઓ વ્રત છોડીને મથુરા ન જાય, સંભવ જ નથી. કેમ ન ગયા? કારણ કે શ્રીનાથજી રૂપે કૃષ્ણ સદાય વ્રજવાસીઓ પાસે હતા. કારણ કે પ્રભુની તો પ્રતિજ્ઞા છે ને, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, વ્રજ છોડીને એક ડગલું બહાર જતો નથી. તો શ્રીનાથજી રૂપે બિરાજતા જ હતા. પણ જ્યારે સમય વ્યતીત થયો અને દેહ છોડવાનો સમય આવ્યો, ત્યારે નંદ અને યશોદાજીએ આ શ્રી કૃષ્ણના સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવી દીધા. અને સમયના વાણાઓ વહ્યા, અનેક વર્ષો વ્યતીત થયા, પણ ગર્ગ સંહિતામાં ગર્ગજીએ ઘોષણા કરી દીધી. એ તો ત્રિકાળ જ્ઞાની છે, જાણે છે કે આ સ્વરૂપ, કારણ કે ગિરિરાજજીમાંથી પ્રગટ થયા એ આપણે જાણીએ છીએ, પણ ગિરિરાજજીમાં ક્યાંથી પધાર્યા? તો કે આ નંદ અને યશોદાએ પધરાવ્યા. અને 4500 વર્ષ કલયુગના વ્યતીત થયા બાદ પુનઃ આ કૃષ્ણ સ્વરૂપનું શ્રીનાથજી સ્વરૂપે પ્રાગટ્ય થશે. એ ગર્ગ સંહિતાના વચન. અને અહીંયા પ્રભુએ લીલા શરૂ કરી. નાગપંચમીના પૂર્વના દિવસોમાં શ્રીનાથજીની વામ ભુજા પ્રગટ થઈ. ટૂંકમાં કથા કહું તો એ સદુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી પર જાય અને સ્વયંભૂ દૂધ સ્રવિત થવા લાગે. ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલ વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમના દાડે થયા ભુજા દર્શન રે. ગિરિ કંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. પ્રસિદ્ધ કથા છે. સદુ પાંડે નું ગાય દૂધ સ્રવીને આવતી. એકવાર વ્રજવાસીઓએ પીછો કર્યો, આ દૂધ જાય છે ક્યાં? અને ખબર પડી કે અહીંયા તો કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું છે. કારણ કે બે જ અવસ્થામાં સંભવ થાય કે ગાય દૂધ આપમેળે સ્ત્રવે. એક તો જ્યારે એમાં કોઈ અખૂટ ધન હોય તો આવું બને, અને કાં કોઈ ભગવાનનું સ્વરૂપ હોય તો આમ બને. વામ ભુજાનું પ્રાગટ્ય થયું. અને કથા તો ખૂબ લાંબી છે. અને ત્યાં સદુ પાંડેની દીકરી નરો, અને હવે એણે નક્કી કર્યું કે હવે રોજ દૂધ પાવા હું જઈશ. 535 વિક્રમ સંવત અને એકાદશી ચૈત્ર મહિનાની ચંપા
અલ્પારણ્યમાં જ્યાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ સમયે ગિરિરાજજી પર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને હવે તો નિર્ધાર થયો છે કે નરો રોજ દૂધ પાવા જશે. અને હવે તો રોજ કટોરો દૂધ લઈને દૂધ પાવા જાય છે. શ્રીનાથજી બાબા અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા. જેવી વ્રજમાં લીલા થતી ઠાકોરજીની એવી જ હવે તો શ્રીનાથજીની લીલાઓ થવા લાગી. પાથો ગુર્જરી આદિની અનેક પ્રસંગો આવે છે. વ્રજવાસીઓની તો માનતા એટલી વધી, હવે તો ભુજાની માનતા રાખે. અરે દેવ દમન, હે ગિરિરાજજી પર્વત પર પ્રગટ દેવતા, મારું જો ખોવાયેલી ગાય મળી જશે તો તને આટલા શેર દૂધ ચડાવીશ. અને આવી માનતાઓ રાખે ને બધી માનતાઓ પૂરી થવા લાગી. એટલું મહાત્મ્ય વધવા લાગ્યું કે હવે તો નાગપંચમીનો મેળો થવા લાગ્યો છે. એટલું મહાત્મ્ય વધ્યું, હજારો લોકો આવવા લાગ્યા. પણ શ્રીનાથજી તો કોઈની પ્રતીક્ષા કરી રહ્યા છે. અહીંયા મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. પરિક્રમા તીજી ચિત આઈ, निक्सी चले श्री वल्लभ राई, और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા ઝારખંડમાં પધાર્યા છે. અને ત્યાં ત્રીજી પરિક્રમામાં શ્રીનાથજી બાબાએ મહાપ્રભુજીને જતાવ્યું કે હું અહીંયા ગિરિરાજ પર્વત પર પ્રગટ થયો છું. હવે જગત ઉદ્ધારક રૂપે મારે બિરાજવું છે. આપ પરિક્રમા છોડો, પધારો વ્રજ અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને વર્ણન કરતા ભગવદી યોગા મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડે ને ઘેર રે. વચન સુણ્યા શ્રી ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પે ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજના, મધુરુ વાલો હસિયા રે. સદુ પાંડે ના ઘરે મહાપ્રભુજી પધાર્યા પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા. અને મહેમાન આવ્યા છે. નરો ચાકરીમાં લાગી છે, પણ પ્રભુને દૂધ આપવાનું ભૂલી ગઈ. કારણ કે ખાતરદારી કરવી પડે. બધા મહેમાન આવ્યા, બધાને સાગતા સ્વાગતા કરે. અને મોડું થયું એટલે શ્રીનાથજીને લાગી ભૂખ. પર્વત પરથી અવાજ લગાવ્યો, ઓ નરો, મેરો દૂધ લા. અને આ શબ્દ કાનમાં પડ્યા મહાપ્રભુજીને. અરે આ શબ્દ કોના? વચનમ મધુરમ. પૂછ્યું આ કોના? આ તો ગિરિરાજજી પર જે દેવ પ્રગટ થયા છે એના વચન છે. દૂધ પાઈને આવી નરો મહાપ્રભુજી બોલાવી, નિકટ અહીંયા આવ, કટોરો બતાવ. કટોરોમાં થોડું દૂધ બચ્યું હતું, લીધું હાથમાં અને મહાપ્રભુજી અધરામૃતનું પાન કરી ગયા. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ દત્ર ન સંશય. અધરામૃતનું પાન કર્યા. રાત્રિના સમયે બધા વ્રજવાસીઓ ભેગા થઈ ગયા. સદુ પાંડે આદિ બધા જ ભેગા થયા છે. મહાપ્રભુજી વૃક્ષના ચોતરા પર બિરાજમાન થયા. વ્રજવાસીઓ પૂછે, આ જે ગિરિરાજજી ઉપર પ્રભુ પ્રગટ થયા છે એના વિશે કોઈ ગ્રંથમાં છે? મહાપ્રભુજી કહે, અનેક ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે. ગર્ગ સંહિતાના એક એક પ્રમાણો આપતા આપતા મહાપ્રભુજી કહેવા લાગ્યા, આ કોઈ સાધારણ પ્રભુ નથી. આ તો સાક્ષાત નંદ નંદન, જે સારસ્વત કલ્પમાં કૃષ્ણ પ્રગટ થયા હતા એ જ પોતે કૃષ્ણ પોતે છે. અને પોતાનામાંથી પ્રગટાવેલું સાક્ષાત સ્વયંભૂ સ્વરૂપ છે. અને અનેક શાસ્ત્રોના પ્રમાણ આપતા આપતા આખી રાત્રિ વ્યતીત થઈ છે. બીજા દિવસની સવાર પડી. શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે મહાપ્રભુજી અહીંયા પધારે. અને મહાપ્રભુજી લાલાયિત છે ક્યારે મને લીલાથી વિખુટા પડેલા શ્રીનાથજી મળે. અને એક પછી એક ફલાંગો ભરતા ગિરિરાજજીની ઉપર મહાપ્રભુજી શ્રીનાથજીને મળવા માટે પધારી રહ્યા છે. શ્રીનાથજીને ખબર પડી વલ્લભ પધારે છે. કૂદકો મારીને કંદરામાંથી બહાર પધાર્યા. અહીંયાથી મહાપ્રભુજી દોડ્યા છે, ત્યાંથી શ્રીનાથજી દોડ્યા છે. દોડતા દોડતા બંનેનું પ્રથમ મિલન થયું છે. બોલો વલ્લભાધીશ કી જય. ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડ્યા પછી બેઉ હાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુરુ વાલો હસિયા રે. બંને એકબીજાને ભેટ્યા છે. લીલાની જાણે સુધી આવી ગઈ હોય. એક સ્વામીજી રૂપ છે, એક સાક્ષાત કૃષ્ણ રૂપ છે. એકબીજામાં મગ્ન થયા. અને પછી મહાપ્રભુજીને યાદ આવ્યું, અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું, ઠાકોરજીના દાસ રૂપે છું, સ્વામીજી સ્વરૂપે નથી. એટલે જ્યારે આચાર્ય સ્વરૂપ યાદ આવ્યું એટલે જોડ્યા બેહુ હાથ. બંને હાથ જોડીને દંડવત કર્યા છે. શ્રીનાથ
શ્રીનાથજીએ કહ્યું મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે અને જલ્દીથી મારું મંદિર સિદ્ધ કરો. પાટ સિદ્ધ કરાવી છે, ઘાસ ભેગું કર્યું, ઘાસને બાંધીને ઝૂંપડી સિદ્ધ કરાવી, સુંદર ઝૂંપડી સિદ્ધ કરી. શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા. કયા વસ્ત્ર ધરાવ્યા? કોરા ધોતી ઉપરણા પડ્યા હતા. શ્રીનાથજી બાબાને ધોતી ધરાવી, ઉપરણો ધરાવ્યો, એક ફેટો લઈને પાગ બાંધી દીધી. ગુંજાની વેળો ઉગી હતી, એમાંથી ચણોટી કાઢી પરોવીને ગુંજાની માળા સિદ્ધ કરી. શ્રીનાથજી બાબાના કંઠમાં ધરાવી. મસ્તક પર ધરાવશું, એક મોરનું પીછું પડ્યું હતું, લીધું અને શ્રીનાથજી બાબાના મસ્તક પર ખોસી અને પાટોત્સવ કરી, તિલક કરી, શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા. ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો, બંસી દીધી હાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. અને હાથમાં વેણું આપી રામદાસ ચૌહાણને કહ્યું કે હવે તમે સેવા કરજો. કુંભનદાસજીને કહ્યું તમે કીર્તનની સેવા કરજો. અને આમ અષ્ટયામનો ક્રમ બનાવી શ્રીનાથજી બાબા આનંદથી બિરાજવા લાગ્યા. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા પૂરે. નિજ જન મન આનંદ વધાર્યો, દૂર કીધા તનતા ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા. અને આમ શ્રીનાથજી બાબા પાટ બિરાજ્યા. બોલો ગોવર્ધનનાથ કી જય. આ પ્રથમ પાટોત્સવ શ્રીનાથજીનો ગિરિરાજજીની ઉપર થયો. અનેક પ્રકારની લીલાઓ ચાલી. પ્રસંગો તો ઘણા બધા ચરિત્રના છે, લીલાના છે. પ્રભુની સઘળી લીલાઓ અલૌકિક છે. મહાપ્રભુજી તો પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા. અનેક પ્રકારના આનંદ વ્રજવાસીઓને આપ્યા. કુંભનદાસ સાથે તો જેમ વ્રજમાં સખાઓ સાથે ખેલ કરતા, એમ માખણ ચોરી કરવા માટે શ્રીનાથજી બાબા પધારવા લાગ્યા. એવી સુંદર સુંદર લીલાઓના વર્ણન કર્યા છે. અંબાલા ગામ પૂરણમલ ક્ષત્રિય સ્વપ્નમાં આવ્યા શ્રીનાથજી બાબા. આજ્ઞા કરી, પૂરણમલ તું મારું મંદિર સિદ્ધ કરાવો. ચોંકીને જાગ્યા પૂરણમલ. શ્રીનાથજી કોણ કાંઈ ખબર નથી, મહાપ્રભુજી કોણ કાંઈ ખબર નથી, સેવા શું કાંઈ ખબર નથી. શ્રીનાથજીની કૃપા ક્યારે કોના પર થાય કોણ જાણે. આપણને એમ લાગતું આને આટલું આવડે એટલે એના પર વધારે કૃપા થાય. અરે નથી આવડતું એટલે શ્રીનાથજી કૃપા કરે. ઘણીવાર શ્રીજીની કૃપા માટે કોઈ કારણ નથી હોતા, શ્રીજીની ઈચ્છા જ હોય છે. યમે વૈશે વૃણુતે તેને લભ્ય. એટલે ક્યારે એમ નહીં વિચારવું કે ના કૃપા તો આના પર આ બહુ કરે, આ આમ કરે, આ વધારે કરે. ક્યારે કોને શ્રીનાથજી ક્યારે કોણ શ્રીનાથજીને ગમી જાય એનો કોઈ ભરોસો નહીં. જો ને રૂપા પોરિયા ગમી ગયા. ગોવિંદ સ્વામી કે હવે શ્રીનાથજીને આવું ગમે મને ક્યાં ખબર. તો ક્યારે કોણ ગમી જાય કોને ખબર. અને એટલે શ્રીનાથજી માટેની કૃપાના કોઈ કારણ નથી હોતા. કહ્યું તું મારું મંદિર બનાવ. પિતા ખૂબ ધન મૂકીને ગયા છે અને મનમાં મદ છે, હા હમણાં બનાવી દઈશ. સૌથી પહેલા તો નકશો બનાવવાનો આવ્યો. મહાપ્રભુજી પધાર્યા છે. મંદિર કેમ બનાવવું? આપણે ત્યાં તો નંદાલય એટલે નંદ બાબાના ઘર જેવું, શિખર અને ધજા નહીં. પણ 3 વાર નકશો બનાવ્યો અને 3 વાર શિખર અને ધજાવાળું મંદિર બન્યું. મહાપ્રભુજીને કહ્યું શ્રીનાથજી બાબાએ મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે. યહાં દેવાલય કી રીત રાખ્યો. મારે નંદાલય નહીં પણ મારે તો દેવાલયની રીત રાખવી છે. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દેવાલય કોઈ હોય તો કેવલ ને કેવલ શ્રીનાથજી છે નાથદ્વારા. બાકી બધા નંદાલયો છે, નંદ બાબાના ઘર. અને અહીંયા શ્રીનાથજીની ઈચ્છાથી નક્કી થયું. પૂરણમલને થયું કે હમણાં બાંધી દઈશ, ઘણું ધન છે. 20 લાખ એ સમયના શ્રીનાથજીના મંદિરના પાયા ખોદાવામાં જ ખતમ થઈ ગયા. એમ થયું કે બધું ધન ક્યાં જતું રહ્યું. મને તો આટલામાં તો બધું થઈ જશે. શ્રીનાથજી બાબા શું લીલા છે. શ્રીનાથજીએ કહ્યું તને મળેલું ધન તારા વડીલોનું હતું. હું ઈચ્છું છું તારા મહેનતના પૈસાથી મારું મંદિર બને. તું પરિશ્રમ કર,
અને તારા પરિશ્રમનું ધન આવે તો હું વધારે રાજી થઈશ. અને પૂરણમલે નક્કી કર્યું, શ્રીનાથજીની ઈચ્છા છે, કેમે કરીને જઈશ. દક્ષિણમાં ગયા, ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યો, ધન કમાયા અને શ્રીનાથજીનું નૂતન નંદાલય બન્યું. શ્રી ગિરિરાજજીની ઉપર સુંદર મંદિર સિદ્ધ થયું. અક્ષય તૃતીયાનો દિવસ છે, મહાપ્રભુજી પધાર્યા છે અને નવા નૂતન નંદાલયમાં શ્રીનાથજી બાવાને પાઠ પધરાવવાના છે. આખો ચોક વૈષ્ણવોથી ભરાયો છે, મંગલ ધ્વનિઓ વાગી રહ્યા છે, સુંદર કીર્તનકારો કીર્તન ગાઈ રહ્યા છે. અને અક્ષય તૃતીયાનો દિવસ એટલે સુંદર ચંદન ઘોડી અને શ્રીનાથજી બાવાને મહાપ્રભુજી ચંદન ધરાવી રહ્યા છે. 5 ગોળીઓ સિદ્ધ કરી, હૃદય પર ધરાવી, હસ્ત પર ધરાવી, ચરણારવિંદ પર ધરાવી. સૌથી પાછળ ઉભેલા પૂરણમલ દર્શન કરતા કરતા આંખમાં આંસુ સારી રહ્યા છે. મારો મનોરથ શ્રીનાથજી બાવાએ આજે પૂરો કર્યો છે. પ્રભુએ કેવી કૃપા કરી, આટલા હજારોમાં શ્રીનાથજી બાવાએ મને પસંદ કર્યો. દ્રષ્ટિ પડી મહાપ્રભુજીની પૂરણમલ પર, બોલાવ્યો, અહીંયા આવો. હાથ જોડી, હૃદય ભરાયેલું, આંખમાં ચોદાર આંસુ. શું છે કૃપાનાથ? મહાપ્રભુજીએ કહ્યું, હજી તારો કોઈ મનોરથ છે? શ્રીનાથજી બાવા તારા ઉપર ખૂબ પ્રસન્ન છે, માંગ તને આપવા શ્રીનાથજી બાવા તૈયાર છે. ત્યારે પૂરણમલે કહ્યું, કૃપાનાથ આપ કૃપા કરો તો આ ચંદન મારા હસ્તે શ્રીનાથજીના ચરણારવિંદમાં ધરાવું. મહાપ્રભુજીએ કહ્યું, આ તારી ઈચ્છા નથી, આ શ્રીનાથજી બાવાની ઈચ્છા છે કે તારા હાથે ચંદનનો અંગીકાર કરે. તારા ઉપર ખૂબ પ્રસન્ન છે શ્રીનાથજી બાવા. બંને હાથમાં ચંદન આપ્યું, બંને હાથ પકડ્યા મહાપ્રભુજીએ અને પૂરણમલના બંને શ્રીહસ્ત શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં સ્પર્શ કરાવ્યા. સ્પર્શ કરતાની સાથે રૂવાડા ઉભા થઈ ગયા પૂરણમલના. આ મધુરાથી પતિના ચરણારવિંદનો સ્પર્શ બને છે. ચોધાર આંસુએ રડતા પૂરણમલના સકલ મનોરથો પૂર્ણ થઈ ગયા. શ્રીનાથજી બાવાની એવી દિવ્ય કૃપા. અને હવે તો નૂતન મંદિરમાં બિરાજ્યા અને શ્રીનાથજીનો વૈભવ વધ્યો છે. હવે તો અષ્ટસખાઓ આવી ગયા. મહાપ્રભુજીએ કૃષ્ણદાસ અધિકારીને ત્યાં અધિકાર કરવા માટે રાખ્યા છે. અનેક લીલાઓ શ્રીનાથજીના ચરિત્રમાં તમે એક લીલાઓ જુઓ, કેવા દિવ્ય મનોરથો થયા છે, કેવા ચરિત્રો થયા છે. સ્વયં ગુસાઈજીને વિરહનું દાન આપી 6 માસ સુધી ચંદ્ર સરોવર પર ગુસાઈજી બિરાજ્યા અને બારીમાંથી શ્રીનાથજી બાવા મુખારવિંદના દર્શન આપે. પત્રો લખે, વિજ્ઞપ્તિઓ લખી છે ગુસાઈજીએ. સ્વયં જલેબી ઉત્સવ શ્રીનાથજી બાબાએ ઉજવ્યો છે. અનેક પ્રકારના ચરિત્રો. ગુસાઈજીના સેવક અજબ કુંવરીબાઈ, શ્રીનાથજીની અને એટલી બધી કૃપા ગુસાઈજીની અજબ પર થઈ કે રોજ શ્રીનાથજી બાબા ગુસાઈજીની કાનીથી ચોપાટ ખેલવા માટે આવે. જો તમે હવેલીમાં દર્શન કરજો, શ્રીનાથજીની આગળ ચોપાટ મૂકવામાં આવશે. તમે શ્રીનાથ ધામમાં દર્શન કરો ને તો આગળ ચોપાટ મૂકી. આ ચોપાટ અજબ કુંવરીબાઈને ભાવથી આવે છે. રોજ શ્રીનાથજી મેવાડ પધારે, અજબ કુંવરીબાઈને મેવાડમાં. પણ ગુસાઈજીની એવી કૃપા એના ઉપર, પોતાના પાદુકા પધરાવીને ગયા અને આજ્ઞા કરી, જ્યારે તું મારું ધ્યાન ધરીશ ત્યારે હું તને મારો અનુભવ કરાવીશ. શ્રીનાથજી બાબા તારા પર કૃપા કરશે. રોજ રાત થાય ને એટલે તકિયા રાખે, ચોપાટ રાખે, મેવો રાખે, દૂધઘર રાખે, અત્તર સમર્પે અને ચોપાટનું એવું સુંદર સાજ સજાવે અને રાહ જુએ કે શ્રીનાથજી બાબા ક્યારે પધારે. અને મધ્યરાત્રિ થાય એટલે છમ 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 અવાજ સંભળાય. બાબા પધાર ગયે, હા અજબ મેં આ ગયો, ચલ ચોપાટ ખેલે. અને શ્રીનાથજી બાબા રોજ મેવાડ પધારે. રાત્રિના સમયે શ્રીનાથજી બાબા સામે બિરાજે, અહીંયા અજબ બિરાજે અને એક પછી એક ત્યારે પાસાઓ નાખે અને રોજ શ્રીનાથજી બાબા જીતી જાય. દેખ મેં આજ જીત ગયો, આજ મેં સબ સામગ્રી લેકર જાઉંગો. અને પ્રભુ એને કૃપા કરીને એની સામગ્રી આરોગી. પણ આજે કોઈ જુદી લીલા ઠાકોરજીને કરવી છે. આજે ફરી શ્રીનાથજી બાબા પધાર્યા, પાસાઓ નાખે અને એક ગોટી મરવા લાગી ઠાકોરજીની. અને છેલ્લું પાસું નાખ્યું અને પ્રભુની બધી ગોટી મરી અને ઠાકોરજી હારી ગયા. કહેવા લાગ્યા શ્રીનાથજી બાબા, હું હારું છું, તું હારે છે, તારે મારી બધી ઈચ્છા પૂરી કરે છે. આજે હું હાર્યો, બતા તારો શું મનોરથ છે? અને ત્યારે અજબબાઈએ કહ્યું, એક જ મનોરથ છે બાબા, આપ સદા માટે મારી કુટિયામાં જ બિરાજો. અરે અજબ, તે આ શું માંગી લીધું?
હું તો જગુદ્ધારક થવા માટે બિરાજ્યો હતો, પણ તને મેં વચન આપ્યું છે તો એ નિભાવીશ. પણ હજુ એ 100 વર્ષની વાર છે. 100 વર્ષ હજી હું વ્રજમાં બિરાજીશ. અનેક પ્રકારની લીલાઓ થશે. પણ જ્યારે વ્રજવાસીઓ મને અપશબ્દો કહી અને અહીંયાથી કાઢશે, ત્યારે હું વ્રજ છોડી અને મેવાડ આવીશ. તું મારી પ્રતીક્ષા કરજે. હજી તારું આયુષ્ય ઘણું લાંબુ છે. 100 વર્ષ સુધી હજી તારે રહેવાનું છે. અનેક ઘટનાઓ ઘટી. અનેક ઔરંગઝેબ આદિ આવ્યા, અનેક બાદશાહોએ ચઢાઈઓ કરી. કેટલી લીલાઓના વર્ણન શ્રીનાથજીના ઇતિહાસમાં વર્ણિત છે. એકવાર તો ગાડામાં પધરાવી ભાવે તો હે ટોડકો ઘનો. ટોડના ઘરામાં શ્રીનાથજી બાબા બિરાજ્યા. કેવા ચરિત્રો છે. અને જ્યારે ચઢાઈ કરી, તોડવા લાગ્યા વ્રજવાસીઓના ગામના ગામ. મંદિર તોડવું છે. અનેક પ્રકારની લડાઈઓ થઈ છે. શ્રીનાથ ગુસાઈજી જાણે છે. 7 લાલજીઓને એકવાર ભેગા કર્યા, શ્રીનાથજીની સન્મુખ ઠાડા કર્યા. બહુજી, બેટીજી બધા જ 2 હાથ જોડીને શ્રીનાથજીને કહ્યું, બાબા આ મારો નહીં, આપનો પરિવાર છે. કદાચ આજ સુધી જેવી સેવા થઈ એવી અમારી સંતતિથી ન નીભે, પણ આપ ક્યારે નારાજ ન થતા. અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, કાકાજી આ આપનો નહીં, આ મારો જ પરિવાર કરીને જાણીશ. આ વલ્લભકુલ ઊંધા હાથે જારી ભરશે ને તોય હું પ્રેમથી આરોગીશ. પીઠ દઈને ઊભા રહેશે તો એ ક્યારે એમનાથી નારાજ નહીં થવું, કારણ કે આ તમારા બાળકો નથી, આ મારા જ બાળકો છે. અને જ્યારે આવું વચન આપ્યું અને ત્યારે ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈ ગિરિરાજજીની તરેટીમાં આવ્યા અને સુંદર શિલાની પાસે પોતાનો ઉપરણો ઝાડની ડાળ પર રાખી અને સદે ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરી લીધો. અને હવે તો ગિરધરજી તિલકાયત થયા, એમના પછી લાલ ગિરધર થયા. અનેક પ્રકારના પ્રસંગોની ચર્ચા આવી. જ્યારે બધું જ આક્રાતાઓ આવ્યા, તોડવા લાગ્યા, વ્રજવાસીઓ હેરાન થયા, ત્યારે જેમ તેમ શ્રીનાથજીને કહેવા લાગ્યા, આ શ્રીનાથજીને કારણે અમારે દુઃખ ભોગવવું પડે, આ અહીંયા ના હોય તો સારું ને. આવા જ્યારે અપશબ્દો સાંભળ્યા અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, એ સમયના જે આચાર્ય હતા કે હવે વ્રત છોડવાનો સમય આવી ગયો છે. ગાડામાં પધરાવ્યા. આગળ બુઢા બાબા સ્વયં મહાદેવજી મશાલ લઈને ચાલે છે અને કહ્યું, મારે જે કંઈ પણ કહેવું હશે ગંગાબાઈને કહીશ, એ જે કહે એ મારા જ વચન માનીને સાંભળજો. ગાડામાં પધરાવ્યા પ્રભુને અને લઈને ચાલ્યા ગાડું. જ્યાં જ્યાં શ્રીનાથજીનું ગાડું રોકાયું અને મુકામ કર્યો, તો ધામની વાત કરું છું, આ તો ચરિત્ર મેં કહ્યું. અજબ કોરીબાઈનો મનોરથ પૂરો કરવા હવે મેવાડ તરફ નીકળ્યા છે શ્રીનાથજી બાબા. પણ ધામ કયા? શ્રીનાથજી બાબાના 3 ધામ, 3 સ્થાન છે. એક શ્રીનાથજીનું મંદિર જે કહી શકાય, એ ગિરિરાજજીની ઉપર હોય કે નાથદ્વારામાં હોય. આ બંને શ્રીનાથજીના ઘસિયાળમાં. આ બધા શ્રીનાથજીના જે મંદિર, પહેલું છે મંદિર, બીજું છે શ્રીનાથજીનું ચરણ ચૌકી. વ્રજથી મેવાડ આવતા આવતા જ્યાં જ્યાં મુકામ શ્રીનાથજી બાબાએ કર્યા, એ મુકામને કહેવાય છે ચરણ ચૌકી. આજે પણ શ્રીનાથજી ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને ત્રીજું સ્થાન છે શ્રીનાથજીનું, એ છે શ્રીનાથજીની બેઠક. એટલે કે જ્યારે જતીપુરા ત્યાં ગિરિરાજજી ઉપર રહી પ્રભુએ સખાઓ સાથે જ્યાં જ્યાં લીલા કરી, એ કહેવાય છે શ્રીનાથજીની બેઠક. જેમ ગુલાલ કુંડમાં છે, ટોડના ઘનામાં છે, જ્યાં ત્યાં શ્રીનાથજી લીલા કરવા બિરાજ્યા, એ બેઠક શ્રીનાથજીની કહેવાય છે. તો આ 3 સ્થાન શ્રીનાથજી માટે યાદ રાખવા: શ્રીનાથજીનું મંદિર, શ્રીનાથજીની ચરણ ચૌકી અને શ્રીનાથજીની બેઠક. તો આમ ચરણ ચૌકી જ્યાં જ્યાં આગ્રા આદિમાં, કોટામાં છે, જ્યાં જોધપુરમાં છે, ચાપાસેની, આ બધે જ્યાં જ્યાં શ્રીનાથજીએ મુકામ કર્યો, એ ચરણ ચૌકી નામથી પ્રસિદ્ધ છે. અને આમ અનેક લીલાઓ કરતા 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 જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા અહીંયા અજબ કોરીબાઈની કુટિયામાં, હજી મહેલ બનવાનો બાકી છે, મંદિર બનવાનું બાકી છે. સુંદર મંદિર ઉદયપુર આદિમાં ઘસિયાળમાં સુંદર સિદ્ધ કરાવ્યું રાજાએ. મેવાડના રાજાએ ખૂબ મોટી સેવા કરી.
પણ શ્રીનાથજીએ કહ્યું હવે મારે અહીંયા જ કાયમ માટે બિરાજવું છે. એટલે જ કહેવાય છે 4 चौक को मंदिर बनायो और आप बिराजे वालो छपर तरी. मेवाड़માં પહાડમાં સિંહાડ મારે મારો વાલો બિરાજે મેવાડ. મેવાડના પહાડમાં સિંહાડ મારે મારો શ્રીજી બિરાજે મેવાડમાં. મેવાડના પહાડમાં સિંહાડ મારે મારો શ્રીજી બિરાજે મેવાડમાં. વ્રજ છોડીને વાલો મેવાડ પધાર્યા. વ્રજ છોડીને વાલો મેવાડ પધાર્યા. દર્શન આપે છે લાડ મારે મારો શ્રીજી બિરાજે મેવાડમાં. મંદિર ભવ્ય 4 ચોકનું મંદિર, પણ આપ બિરાજે છપ્પર તરી, પોતે નળિયા નીચે. જો શ્રીનાથજી બાબાનું મંદિર જુઓ, આખો વૈભવ ક્યાં છે? બધું આજુબાજુ, આ જેટલા છે ચોક, આ ચોક, આ ચોક, પણ પોતે તો છપ્પર તરી, જે અજબ કુંવરીબાઈની કુટિયા છે એમાં જ સદા માટે બિરાજે છે. અજબ કુંવરીને કાજે પહાડમાં પધાર્યા. અજબ કુંવરીને કાજે પહાડમાં પધાર્યા. દર્શન આપે છે લાડ મારે મારો શ્રીજી બિરાજે મેવાડમાં. દેશ પરદેશથી વૈષ્ણવો આવે. દેશ પરદેશથી વૈષ્ણવો આવે. સદાય બિરાજે સુખ ચેન મારે મારો શ્રીજી બિરાજે મેવાડમાં પહાડમાં સિંહાડ મારે મારો વાલો બિરાજે સિંહાડમાં. તો આમ શ્રીનાથજી બાબા અજબ કુંવરીબાઈના મનોરથ પૂર્ણ કરવા માટે આજે નાથદ દ્વારામાં આવીને બિરાજ્યા. બોલો ગોવર્ધનનાથ નાથ કી જય. બોલો શ્રીનાથજી બાબા કી જય. તો આજના સત્સંગનો સમય પણ થવા આવ્યો છે. શ્રીનાથજી રસ સ્વરૂપનું દર્શન આપણે નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેય રીતે શ્રીનાથજીના દર્શન કરી અને શ્રીનાથજીના રસ સ્વરૂપની એક અંજલિ ભરવાનો આપણે બધા પ્રયાસ કર્યો છે. આ જ રીતે રોજ વિવિધ પ્રકારના રસનું પાન કરતા કરતા આપણા જીવનને 7 દિવસમાં રસમય બનાવી દઈશું. આજની કથાને વિરામ આપતા આજે દિવ્ય મનોરથની ઝાંખી આપણે બધા જ કરીશું. શરૂઆત રોજ આપણા મનોરથની ગિરિરાજજીના પૂજન દુગ્ધાભિષેક થકી થશે. ત્યારબાદ ગિરિરાજજીનું પૂજન, ત્યારબાદ કથા દર્શન અને ત્યારબાદ દિવ્ય મનોરથોનો આનંદ. આ રીતે એક પછી એક મનોરથોનો આનંદ લેતા 7 દિવસનો આ સપ્તરસ મહામહોત્સવનો આનંદ 7 દિવસ લઈશું. આજની કથા વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી જય. ગોપાલલાલ પ્યારે કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. वाम भुजा ऊंची कर गिरिधर. दक्षिण कर कटिधर तनूप. देख्यो री मैं श्याम स्वरूप. मुष्टिका बांध अंगुष्ठ दिखावत. सन्मुख दृष्टि सुहाई. चरण कमल युगल सम धर के कुंज द्वार मन लाए. देखो री मैं श्याम स्वरूप. अति रहस्य निकुंज की लीला हृदय स्मरण कीजे. द्वारकेश मन वचन गोचर. चरण कमल चित दीजे. देखो री मैं श्याम
स्वरूप देखो री मैं श्याम स्वरूप देखो री मैं श्याम स्वरूप। श्री गोवर्धन नाथ की जय। आज मारा मंदिरियामा माले श्रीनाथजी, आज मारा मंदिरियामा माले श्रीनाथजी। जो ने सखी के वारुम झुम चाले श्रीनाथजी, जो ने सखी के वारुम झुम चाले श्रीनाथजी। आज मारा मंदिरियामा माले श्रीनाथजी, आज मारा मंदिरियामा माले श्रीनाथजी।